સુરત શહેરની કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને નિર્ધારિત દુકાનો કે વિક્રેતાઓ પાસેથી જ યુનિફોર્મ, પાઠ્યપુસ્તકો, સ્ટેશનરી તથા અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવાની ફરજ પાડવામાં આવી રહી હોવાની ફરિયાદો સામે આવી રહી છે। આ અંગે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI એ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરી છે। નોંધનીય છે કે 8 જૂનથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ ગઈ છે। આ સમયગાળા દરમિયાન ઘણી ખાનગી શાળાઓ વાલીઓને ચોક્કસ દુકાનોની લિંક આપીને ત્યાંથી જ સંપૂર્ણ સામગ્રી ખરીદવાનું કહે છે। કેટલાક કિસ્સાઓમાં અન્ય દુકાનો પાસેથી ખરીદેલ સામાન ગુણવત્તાની સામગ્રીને પણ શાળા દ્વારા માન્ય રાખવામાં આવતી ન હોવાની ફરિયાદ છે। NSUIના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ચોક્કસ વિક્રેતા સાથે સંલગ્નતાને કારણે ઘણી વખત બજાર ભાવ કરતાં વધુ કિંમત વસૂલવામાં આવી રહી છે। આના કારણે સામાન્ય વાલીઓ પર વધારાનો આર્થિક બોજો પડી રહ્યો છે। રજૂઆતમાં એવી માંગ કરવામાં આવી છે કે વાલીઓને તેમની અનુકૂળતા, ગુણવત્તા અને યોગ્ય કિંમત અનુસાર સામગ્રી ખરીદવાની સ્વતંત્રતા મળવી જોઈએ। તંત્ર દ્વારા યોગ્ય વહીવટી તપાસ કરી આ પ્રથા પર તાત્કાલિક અંકુશ લાવવો જોઈએ। NSUIએ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતોને ધ્યાનમાં રાખીને આ મામલે તાત્કાલિક નિર્ણય લેવા જિલ્લા શિક્ષણ અધિકારીની વિનંતી કરી છે। હવે જોવું રહ્યું કે શિક્ષણ વિભાગ આ બાબતે કઈ કાર્યવાહી કરે છે। હાલમાં સુરતમાં ઘણી ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે કે શાળા દ્વારા દર્શાવવામાં આવે અને જણાવવામાં આવે તે સ્થળેથી પુસ્તકો અને યુનિફોર્મ લેવામાં આવે। આ તો કયા શિક્ષણ માફિયાઓનો નિયમ છે અને કઈ શિક્ષણની નીતિઓ એ અપનાવી રહ્યા છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓને આર્થિક રીતે લૂંટવાની કોઈ ધંધો બનાવી દીધો શિક્ષણ। એની લઈને આજરોજ સુરત NSUI દ્વારા DO કચેરી ખાતે આવીને રજૂઆત કરવામાં આવી હતી કે આવી શાળાઓ પર કાર્યવાહી કરવામાં આવે જે વિદ્યાર્થીઓ અને વાલીઓ પર દબાણ કરીને ફરજિયાત એ લોકો દર્શાવે છે તે સ્થળેથી પુસ્તકો અને યુનિફોર્મ લેવા માટે દબાણ કરી રહ્યા છે। જો આવનાર દિવસોમાં આવી શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવશે તો NSUI દ્વારા એ શાળાઓ પર જઈને હલ્લાબોલ કરવામાં આવશે અને આનાથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે।